નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિભાજ્યતાની ચાવીઓમાં આગળ વધીએ એ પહેલા જે સમૂહમાં આપણે ચાવીઓ જોઈ એનું થોડુંક રિવિઝન કરી લઈએ। સૌથી પહેલા આપણે આપણે થોડાક વિભાગ પાડી દીધેલા છે ચાવીઓને આપણે ક્રમમાં જોતા નથી। જે પણ વિભાજ્યતાની ચાવીઓ છે એ આપણે ક્રમમાં નથી જોતા, નહીતર જો ક્રમમાં જોતા હોય તો 2 ની ચાવી પછી આપણે 3 ની ચાવી લઈએ, તો એમાં આપણે શું કર્યું, 2 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી એક સાથે લીધી। તો 2 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી એક સાથે લીધી, પછી 4 ની અને 8 ની ચાવી એક સાથે લીધી। 4 ની અને 8 ની ચાવી એક સાથે કેમ લીધી, તો તમને ખ્યાલ આવશે કે 4 ની અને 8 ની ચાવીઓ આપણે લખીએ અથવા તો 4 વડે અને 8 વડે આપણે કોઈનો ભાગાકાર કરવો હોય તો આપણને ખબર પડે કે નિશેષ ભાગાકારમાં આપણને એમાં સરળતા રહેશે। 4 ની ચાવી યાદ રાખો તો 8 ની ચાવી તમને ઓટોમેટિક યાદ રહી જાય। પછી તો 2 ની ચાવી યાદ રાખો તો 5 ની અને 10 ની ચાવી તમને ઓટોમેટિક યાદ રહી જાય। તેથી 2 ની, 5 ની અને 10 ની ચાવી એક સાથે લીધી। ગયા લેક્ચરમાં 4 ની અને 8 ની ચાવી એક સાથે લીધેલી। 4 ની ચાવી શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાને 4 વડે તમારે નિશેષ ભાગાકાર કરવો હોય તો કોઈ પણ સંખ્યાનો 4 વડે નિશેષ ભાગાકાર થઈ શકે કે નહીં એ નક્કી કરવા માટે શું કરવાનું, તો કંઈ નથી નક્કી કરવાનું। શું કરવાનું, તો કે જે પણ સંખ્યા આપેલી હોય એની એકમ અને દશક બંને લઈ લેવાના। એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યા લેવાની। કઈ, એકમ અને દશકથી બનતી એકમના સ્થાને અને દશકના સ્થાને જે અંકો રહેલા હોય એની ફેરબદલી, કદલા બદલી કંઈ નથી કરવાનું, જેમ છે એમના એમ લઈ લેવાના એકમ અને દશકના દશકથી બનતી સંખ્યા, બરોબર। તો એ દ્વિઅંકી સંખ્યા લઈ લીધી, એને જો તમે 4 વડે ભાગાકાર કરી શકો તો એ સંપૂર્ણ જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો તમે 4 વડે નિશેષ ભાગાકાર કરી શકો। પછી એમાં એક અપવાદ હતો કે જો એકમ અને દશકના સ્થાને શૂન્ય હોય તો એકમ અને દશકના સ્થાને શૂન્ય હોય તો એનો ફરજિયાત 4 વડે નિશેષ ભાગાકાર થાય જ। એટલે એમાં ખોટું કોઈ પણ આપણે વિચારવાનું નહીં। એકમ અને દશકના સ્થાને શૂન્ય હોય તો સીધું આપણે લખી નાખવાનું કે આ સંખ્યાનો 4 વડે નિશેષ ભાગાકાર થઈ શકે। પછી 8 ની ચાવી જોઈએ તો 8 ની ચાવી આના જેવી જ છે, પરંતુ ક્યાં ફેર આવે છે, તો કે 4 ના કરતા હતા એકમ અને દશકથી બનતી દ્વિઅંકી સંખ્યા લેતા હતા। તો આમાં શું કરવાનું, જે પણ સંખ્યા આપેલી હોય એની એકમ, દશક અને 100 થી બનતી ત્રિઅંકી સંખ્યા લેવાની, અને એ ત્રિઅંકી સંખ્યા જો ત્રિઅંકી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો એ સંપૂર્ણ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ। તો ખાસ આ તેના પછી આપણે એના ઉદાહરણો જોયેલા। મેં તમને કોષ્ટકમાં એક સંખ્યા આપેલી અને સામે આપણે કોષ્ટક બનાવેલું કે 4 વડે, 8 વડે અને બંને વડે ભાગી શકાય કે ન ભાગી શકાય। તો એવા જ દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા। તો આશા રાખું છું બધાએ વ્યવસ્થિત કોષ્ટક બનાવ્યું હશે, જે પણ હોમવર્ક આપ્યો હોય તે હોમવર્ક કર્યું હશે। આજે આગળ વધીએ તો સરખા જેવી જે ચાવીઓ આવે છે એમાં તો કે 3 ની ચાવી, 6 ની ચાવી, 9 ની ચાવી અને 18 ની ચાવી, આ 4 ચાવીઓનો આપણે આજે શીખવાની છે। તો ખાસ જો 3 ની ચાવી આવડી જશે તો 6 ની ચાવી તમને ઓટોમેટિક આવડી જશે। એવી રીતે જો તમને 9 ની ચાવી આવડશે તો 18 ની ચાવી તમને રમતા રમતા આવડી જશે। તો ખાસ ગણિત આપણે ખાલી કેવું કે રમતા રમતા શીખવાનું છે, વધારે પડતું ટેન્શન લીધા વિના ગણિતને આપણે પહેલા રસ દાખવવાનો છે। જો રસ દાખવશો તો ગણિત તમને સરળ પડી રહેશે। તો જોઈએ 3 ની ચાવી શું કહેવા માંગે છે, તો કે 3 વડે કોઈ પણ સંખ્યાનો તમારે નિશેષ ભાગાકાર થાય છે કે નહીં એ જો તમારે જોવું હોય તો 3 વડે ક્યારે નિશેષ ભાગાકાર થઈ શકે, તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને, શું કીધું કે જે સંખ્યા આપેલી હોય તે સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો। તો કીધું છે કે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તે તમામ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। જો તો આપણે લખીએ કે કઈ રીતે ચાલી કહેવા માંગે છે 3 ની ચાવી, જે સંખ્યાના
બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય. જો તો ખાસ વચ્ચે વિડિયો સ્ટોપ કરીને દરેકે લખી લેવાનું કે કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો ખાસ દરેક બાળ મિત્રોએ જોઈ લેવું કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને શું કીધું કે કોઈ સંખ્યા આપેલી હોય એ સંખ્યા શેનાથી બને? તો કે અંકો દ્વારા સંખ્યા બને. તો આ જે અંકો જે હોય સંખ્યામાં, બરાબર, આપણે પહેલા ચેપ્ટરમાં સંખ્યા લેખન પદ્ધતિમાં જોઈ ગયા કે અંકો ઉપરથી સંખ્યા કઈ રીતે બને. તો એ જે અંકો ઉપરથી જે આપણે સંખ્યા બનાવતા તે સંખ્યામાંથી અંકો લઈ લેવાના, બધા અંકોનો શું કરવાનું? સરવાળો કરવાનો. તો સરવાળામાં જે જવાબ આવે એ સંખ્યાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો જે પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગાકાર કરી શકો. ખાસ જોઈ લેવાનું કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય. જો તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 381. તો તમને હું એવું પૂછું કે 381 ને 3 વડે નિશેષ ભાગી શકાય કે 381 નો 3 વડે નિશેષ ભાગાકાર શક્ય છે? તો શું કરવાનું? અને આંકડા કયા કયા છે? જો તો 381 માં 3, 8 અને 1 આ ત્રણેય આંકડાઓનો સરવાળો કરવાનો. પહેલા જવાબ મળે અને 3 વડે ભાગી નાખવાનો. તો ભાગાકાર કરીએ અને શેષ કઈ વધે નહીં, એટલે કે શેષ 0 વધે. તો 381 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. જુઓ તો 3 + 8 + 1 3 ને 8 ને 3 કેટલા થાય? 3 માં 8 ઉમેરો તો વધારે પડે. તો શું કરવાનું? તો ભાઈ 8 માં 3 ઉમેરી દો તો 8 9 10 11 પછી વત્તા 1 એટલે 12 બરાબર 12. હવે 12 આવી ગયા. 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય? તો કે હા, જે સંખ્યા 3 ના ઘડિયામાં આવતી હોય એ બધાને નિશેષ ભાગી શકાય. તો જુઓ તો 3 4 12 થાય. 3 4 12 થાય એટલે જે સંખ્યા 3 ના ઘડિયામાં આવે એ બધી તમે 12 વડે ભાગી શકો. તો જુઓ તો 12 / 3 કરો તો 3 4 12 શેષ શું વધે? 0 વધે. તો શેષ 0 વધે એનો મતલબ શું કે 381 ને નિશેષ ભાગાકાર થઈ શકે 3 વડે. શેના વડે? તો કે 3 વડે નિશેષ ભાગાકાર શક્ય છે 381 નો. કેમ? તો કે શેષ 0 વધે. હવે આગળ વધીએ, બીજો દાખલો જોઈએ. 52 5232. તો જુઓ તો આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગાકાર કરી શકશું? તો તમે કહેશો કે એમ સીધી ખબર ન પડે, આપણે પહેલા શું કરવું પડે? તો કે જે અંકો આપેલા હોય સંખ્યાના, એ સંખ્યાના અંકોથી તમારે સરવાળો કરવો પડે, અંકોનો સરવાળો કરવાનો. તો જુઓ તો અંકોનો સરવાળો કરો તો હવે શું કરવાનું? મેથડ સમજાવી દીધી. તમારે પછી શું કરવાનું? સીધો સરવાળો મોઢે કરી નાખવાનો. 3 ને 2 5 5 6 7 7 ને 5 12. અહીંયા પણ 12 જ આવે છે. જુઓ, હજી એક વખત તમને સમજાવી દઉં, પણ સરવાળો નાની સંખ્યા હોય તો મોઢે કરી નાખવાનો, એટલે આપણે દાખલો ઝડપથી ગણી લેવાનો. તો ખાસ શું આવ્યો સરવાળો? તો કે 12. તો 12 ને તો અહીંયા આપણે જોઈ ગયા. તો 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા જે છે 52232
5232 આ બંનેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો ખાસ ખ્યાલ આવશે. જો તો 381 5232 કઈ સંખ્યાને નિશેષ કઈ રીતે? 3 ની ચાવી શું કહેવા માંગે છે? ખાસ જો 3 ની ચાવી, 6 ની ચાવી, 9 ની ચાવી અને 18 ની ચાવી, આ ચાર ચાવીઓ છે ને એમાં સરવાળાનો ઉપયોગ આવશે. જ્યારે આપણે આની પહેલાની ચાવી જોઈએ તો એમાં 2 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી, 2, 5 અને 10 ની ચાવીમાં આપણે એકમના અંકોનો ઉપયોગ કરતા હતા. જ્યારે 4 અને 8 ની ચાવીમાં એકમ દશક અથવા તો એકમ દશક અને 100 થી બનતી દ્વિઅંકી અને ત્રિઅંકી સંખ્યાનો ઉપયોગ કરતા હતા. અને એવી રીતે આપણે વિભાજન થાય છે એ સંખ્યા વડે નિશેષ ભાગાકાર મળે છે કે નિશેષ ભાગાકાર ન થઈ શકે એના વિશે આપણે માહિતી મેળવી. તો ખાસ જોઈ લો 3 ની ચાવી કે ભાઈ 3 ની ચાવી તમને જો ખાસ આવડતી હશે તો એના આધારે જ તમને 6 ની ચાવી આવડશે. મેં તમને શું કીધું હતું કે જે ચાવીઓ એક સરખા જે વિષયને આપણે સાથે ભણશું તો 3 ની ચાવી આવડે એટલે હવે આપણે શું કરવાનું? 6 ની ચાવી જોવાની. 6 ની ચાવી શું કહેવા માંગે છે? આના જેવું જ કંઈક કહેશે, પણ શું કહેશે આપણે જોઈશું. ખાસ ત્રણેય દાખલા, બંને દાખલા જોઈ લેવાના, લખી લેવાના. અને આવું જ્યારે આવે ત્યારે શું કરવાનું કે સીધો સરવાળો તમારા મગજમાં એમના મોઢે કરી નાખવાનો. આવું લખવાનું એટલું બધું લખવા બેસવાનું નહીં. જો 381 તમને સીધું કે 381 ને 3 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય. તો શું કરવાનું? 381 માં દરેક પદોનો સરવાળો, દરેક અંકોનો સરવાળો કરી નાખો. તો 8, 8 ને 1 9, 9 ને 3 તો કે 12, 12 3 વડે નિશેષ ભાગી શકાય. તો જો 12 3 ના ઘડિયામાં આવતા હશે તો તમે નિશેષ ભાગી શકશો. એટલે તમે ભાગાકાર ન કરો તોય ડાયરેક્ટ તમે એને કહી શકો કે આને નિશેષ ભાગી શકાય. તો 381 ને 3 નિશેષ આવી રીતે ભાગી શકાય. બરોબર? 3 વડે. તો ખાસ દરેક દાખલા વ્યવસ્થિત લખી લેવાના. બીજા ઉદાહરણો પણ તમારે જાતે જોઈ લેવાના. હવે આગળ વધીએ. શું લખ્યું છે જુઓ તો 3 ની ચાવી પછી તો કે 3 ની ચાવી પછી આપણે જોવાની છે 6 ની ચાવી. તો જુઓ તો 6 ની ચાવી એટલે કઈ નથી, 3 ની ચાવીનો જ એમાં ઉપયોગ કરવાનો આવશે. શું આવશે કે 3 ની ચાવીનો જ ઉપયોગ કરવાનો આવશે. જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. શું કીધું? જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. ખાસ જો 3 ની ચાવી આવડે તો 6 ની ચાવી ઓટોમેટિક આવડી જશે. એમાં 3 ની ચાવીનો જ ઉપયોગ કરવાનો છે. શું કીધું છે જુઓ તો કે જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય એ તમામ સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. જો તો વ્યાખ્યા વ્યવસ્થિત લઈ લો, ક્યાં ફેરફાર આવ્યો એ જોઈ લો. વ્યવસ્થિત વિભાજિતાની 3 ની ચાવી શું કહેવા માંગે છે એ લખી લો. બરોબર? તો 6 ની ચાવી જે છે એ શું કહેવા માંગે છે કે જે સમ સંખ્યાને, શું કીધું? સમ સંખ્યા કીધી. તો સમ સંખ્યા એટલે શું શીખી ગયા છીએ? સમ સંખ્યા એટલે કઈ નહીં, બેકી સંખ્યા. કઈ? બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા.
શું કીધું તો કે 6 ની ચાવી એ જ 3 ની ચાવી છે, પરંતુ ફેરફાર શું આવે કે સમ સંખ્યા હોવી જોઈએ. સમ સંખ્યા એટલે શું તો કે એકમનો જે અંક છે એ 2 4 6 8 કે 0 પૈકી એક હોય તો તે સંખ્યાને આપણે સમ સંખ્યા કહી શકીએ. શું ફેરફાર આવ્યો જો જે સમ સંખ્યાને 3 વડે નિશેષ, તો 3 વડે કયા નિશેષ ભાગી શકાય કે એ સંખ્યાના અંકોનો સરવાળો. શું કીધું એ સંખ્યાના અંકોનો સરવાળો જે છે એ 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. તો એવી રીતે આમાં શું કીધું કે અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તથા તે સંખ્યા જે છે એ સમ સંખ્યા હોવી જોઈએ. સમ સંખ્યા એટલે મેં તમને કીધું એવું એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યાને સમ સંખ્યા કહેવાય. જુઓ તો પહેલામાં જે ઉદાહરણ લીધું તો એ જ ઉદાહરણ આપણે અહીંયા લેવું છે. 3 ની ચાવીમાં જે લીધેલું એ જ ઉદાહરણ જો 5232. હવે આમાં શું કરવાનું ખબર, સૌથી પહેલા જ્યારે 6 વડે નિશેષ ભાગાકાર કરવાનો કે 5232 ને 6 વડે નિશેષ ભાગાકાર કરો તો સૌથી પહેલા શું કરવાનું કે જે સમ સંખ્યાને, સમ સંખ્યા કઈ રીતે નક્કી થાય તો કે એકમનો અંક જોઈને કે જો એકમનો અંક 2 4 6 8 કે 0 પૈકી એક હોય તો તે સમ સંખ્યા હોય. પછી જોવાનું કે 3 ની ચાવી લાગુ પડે છે કે નહીં. તો સૌથી પહેલા શું કરવાનું કે એકમનો અંક જોઈ લેવાનો સમ સંખ્યા છે કે નહીં, સમ છે કે નહીં એ સૌથી પહેલા નક્કી કરી નાખવાનું. બરોબર. પછી આગળ વધવાનું કે હવે સરવાળો શક્ય છે કે નથી. બંને કન્ડિશન, 6 ની ચાવીમાં બે કન્ડિશન આવશે. 3 ની ચાવી જે આપણે શીખ્યા એ પણ નો ઉપયોગ થાય પ્લસ સંખ્યા જે છે એ બેકી સંખ્યા હોવી જોઈએ અથવા તો સમ સંખ્યા હોવી જોઈએ. તો સમ સંખ્યા છે કે કઈ રીતે નક્કી થાય તો કે એકમનો અંક જોવાથી એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો તે સંખ્યા બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા કહેવાય. તો જુઓ તો 5232 નો એકમનો અંક કહેતા કે જમણી બાજુનો અંક જે છે 2 એ સમ સંખ્યા છે. તો બોર્ડ બાજુ નજર નાખીને જમણી બાજુનો અંક જોવાનો. બરોબર. એ ખાસ તમને મેં શીખવેલું છે જ્યારે આપણે પહેલા ચેપ્ટરમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા શીખ્યા ત્યારે. તો જુઓ તો 5232 માં એકમનો અંક 2 છે જે દર્શાવે છે કે આપેલી સંખ્યા સમ સંખ્યા છે. તો સમ સંખ્યા છે તેથી હવે આપણે કહી શકીએ કે સમ સંખ્યા છે. તો હવે આપણે 3 ની ચાવી લગાવવાની. શું કીધું છે કે જો જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આને જો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો 6 વડે નિશેષ ભાગી શકીએ. તો 3 વડે નિશેષ ભાગવા માટે શું કરતા હતા, અંકોનો સરવાળો 5 + 2 + 3 + 2 કેટલા થાય 5 6 7 7 3 10 ને 2 12. પછી તો કે આ જે સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તમે 3 વડે નિશેષ ભાગી શકો. તો શેષ શું આવ્યું, શૂન્ય આવ્યું. હા, તો શેષ શૂન્ય આવે એનો મતલબ શું કે નિશેષ ભાગાકાર થયો. તો નિશેષ ભાગાકાર થયો એનો મતલબ શું કે આ જે સંખ્યા છે 5232 એ સમ સંખ્યા પણ છે અને 3 વડે નિશેષ ભાગાકાર પણ થઈ શકે છે. આથી આપણે કહી શકીએ કે 5232 ને 6 વડે ભાગી શકાય છે. નિશેષ ભાગાકાર 6 વડે થઈ શકે છે. 6 વડે નિશેષ ભાગાકાર થઈ શકે. કેમ થઈ શકે નિશેષ ભાગાકાર 6 વડે કોઈ પણ સંખ્યાનો? તો શું કહેવાનું કે ભાઈ સૌથી પહેલા સમ સંખ્યા છે કે નહીં એ નક્કી કરવાનું. આપેલી જે પણ સંખ્યા છે એ સમ સંખ્યા એટલે બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. જો આપેલી સંખ્યા પહેલી સૌથી પહેલા એ નક્કી કરવાનું કે આ સંખ્યા જ્યારે પણ 6 વડે નિશેષ ભાગાકાર કરવાનો હોય ત્યારે સૌથી પહેલા શું નક્કી કરવાનું કે આપેલી જે સંખ્યા છે એ સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા છે. જો સમ સંખ્યા હોય તો જ પછી આગળ વધવાનું. પછી શું કરવાનું, જો આપેલી સંખ્યા સમ સંખ્યા હોય તો શું કરવાનું, એનો 3 વડે નિશેષ ભાગાકાર શક્ય છે કે નહીં જોવાનું.
3 વડે નિશેષ ભાગાકાર ક્યારે શક્ય બને કે જ્યારે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો જે સરવાળાનો જવાબ આવે સરવાળો જો 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકે તો જ આપણે એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગાકાર કરી શકીએ. જો 3 વડે નિશેષ ભાગાકાર શક્ય થાય તો જ આપણે 6 વડે નિશેષ ભાગાકાર કરી શકીએ. તો ખાસ મેં તમને શું કહેલું કે જો તમને 3 ની ચાવી આવડશે તો જ તમને 6 ની ચાવી આવડશે. તો ખાસ યાદ રાખવાનું સૌથી પહેલા 3 ની ચાવી વ્યવસ્થિત મગજમાં ઘુસાડી દેવાની. ભાઈ 3 ની ચાવી શું કહેવા માંગે છે? કંઈ નથી 3 ની ચાવીમાં કે જે સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરીને જે જવાબ આવ્યો એને 3 વડે ભાગાકાર કે 3 વડે ભાગી નાખો. 3 વડે ભાગાકાર કરીને જોવાનું શેષ વધે છે કે શેષ વધતી નથી. શેષ વધે છે આયા જો ઘણા હજી 12 મિત્રોને તકલીફ પડે છે એવું બોલું ને શેષ વધે છે શેષ વધતી નથી. તો ભાઈ શેષ શૂન્ય વધે તો એવું વિચારે છે કે શેષ વધે છે બરોબર. તો જે શેષ શૂન્ય વધે એનો મતલબ શું કે શેષ મળતી નથી અથવા તો શેષ શૂન્ય છે બરોબર. તો ત્યાં તમારે એવું નથી વિચારવાનું કે આ શેષ વધે છે. તો ખાસ શેષ વધે છે એનો મતલબ કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આવતી હોય શેષમાં તો એને શેષ વધે છે અને શૂન્ય આવતા હોય શેષમાં તો શેષ મળતી નથી અથવા તો નિશેષ ભાગાકાર થાય છે એવું તમારે વિચારવાનું છે. તો ખાસ દરેક બાળમિત્રોએ જોઈ લેવાનું 3 ની ચાવી કઈ રીતે આવી. એવી જ રીતે 6 ની ચાવી. 6 ની ચાવીમાં બે કન્ડિશન છે કે કોઈ પણ સંખ્યાનો 6 વડે ભાગાકાર તો જ શક્ય બને જો તે સંખ્યા સમ સંખ્યા હોય અને એનો 3 વડે નિશેષ ભાગાકાર થતો હોય. 3 વડે નિશેષ ભાગાકાર કઈ રીતે થાય એ આપણે ઉપર શીખી ગયા. આગળ વધીએ. કઈ ચાવી આવે છે જુઓ તો 9 ની ચાવી. શેના ઉપર 9 ની ચાવી જુઓ તો ખાસ આપણે આજે લખેલું છે ઉપર લખી નાખીએ બરોબર કરતા હજી આપણે ઉપયોગમાં લેવાનું છે. તો સમ સંખ્યા બરાબર બેકી અથવા તો યુગ્મ સંખ્યા. તો ખાસ દરેકને યાદ રહેશે કે ભાઈ સમ સંખ્યા કોને કહેવાય. મેં તમને સમાનાર્થી નામ આના લખાવેલા કે ભાઈ સમ સંખ્યા કોને કહેવાય, વિષમ સંખ્યા કોને કહેવાય બરોબર. હવે આગળ વધીએ. 9 ની ચાવી. 9 ની ચાવીમાં કોઈ નથી. 3 ની ચાવીમાં જે શીખ્યા ને એવું જ છે. સાવ સરળ છે. 9 ની ચાવી શું કહેવા માંગે છે કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે જ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો ખાસ જો લખી લઈએ. જો 3 ની ચાવીમાં જ્યાં 3 દેખાય છે ત્યાં તમારે 9 લખી નાખવાનું. 9 ની ચાવી બની જાય. જો જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓને 9 વડે નિશેષ ભાગી શકાય. તો જુઓ તો 3 ની ચાવી અને 9 ની ચાવીમાં શું ફેરફાર છે. જુઓ તો આ 3 ની ચાવી છે અને આ 9 ની ચાવી. શું ફેરફાર છે કે બંનેમાં એક સરખું કરવાનું છે. 3 ની ચાવીમાં જે સરવાળો આવે એને 3 વડે ભાગવાનો. 9 ની ચાવીમાં જે સરવાળો આવે અંકોનો એને 9 વડે ભાગાકાર કરવાનો. તો ખાસ ખ્યાલ આવશે કે ભાઈ 3 ની ચાવી અને 9 ની ચાવીમાં શું ફેરફાર? કઈ ફેરફાર નથી. 3 ની ચાવીમાં જે કરીએ એ જ વસ્તુ આપણે 9 ની ચાવીમાં કરવાનું છે. જુઓ તો એક સરખા વાક્યો લખેલા છે. અહીંયા 3 આવે તો
કરીએ તો 3 આવે, 9 વડે કરીએ તો 9 આવે. તો ખાસ ખ્યાલ આવશે કે જે સંખ્યાના બધા જ અંકો, શું કીધું, જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય. ઉદાહરણ લઈએ 13824. દાખલા તરીકે 13824. તો આમાં શું કરવાનું, 13824 લીધા, પૂછો છે પ્રશ્ન, તમને હું પૂછો છે કે આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગાકાર થઈ શકે કે ન થઈ શકે. તો શું કરવાનું કે જે પણ અંકોથી, જેટલા અંકો, કેટલા અંકોની સંખ્યા છે, 1 2 3 4 5 અંકો છે. આ પાંચેય અંકોનો પહેલા સરવાળો કરવાનો. જુઓ તો સરવાળો કરો તો 1 + 3 + 8 + 2 + 4 બરાબર, જુઓ તો 3 ને 1 4 બરાબર, 3 ને 1 4, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 4 18. જો ફરી ન ખબર પડી હોય તો જો પહેલા શું કરવાનું, આ બધા જ અંકોને સરવાળામાં લખી નાખવાના. જુઓ તો 1 + 3 + 8 + 2 + 4 થઈ ગયા 5 અંકો. 1 2 3 4 5. હવે એનો સરવાળો કરવાનો. 1 ને 3 4, 4 ને 8 12. જો એમનો અર્થ 8 ને 4 12 કરો. તો 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 4 18. તો આ જે સરવાળો આવ્યો, શું કીધું કે અંકોના સરવાળા, તો આ જે સરવાળો આવ્યો એને જો 9 વડે નિશેષ ભાગી શકાય તો આ આખી જે સંખ્યા છે 13824 એને તમે 9 વડે નિશેષ ભાગી શકો. તો 18 / 9 કરો. મેં હમણાં શું કીધું તું 3 ની ચાવી શીખવી ત્યારે કે જો તમે જેના વડે ભાગાકાર કરતા એ 9 વડે ભાગાકાર કરો તો 9 ના જે પણ ભાજ્ય હોય ને એ જો 9 ના ઘડિયામાં 18 છે બરોબર. જો 18 9 ના ઘડિયામાં આવતા હોય ને, 9 નો ઘડિયો બોલો અને જો 9 ના ઘડિયામાં આવે ને તો એ જે 18 ને 9 વડે નિશેષ ભાગાકાર થઈ શકે. 18 ને તમે 9 વડે નિશેષ ભાગી શકો. એવું તમારે સીધું તમને ખબર પડી કે આવો ભાગાકાર તમારે કરવો ન પડે. નહીતર જો 9 દુ 18, 9 દુ 18, 18 માંથી 18 જાય તો શૂન્ય એવા શેષ શું વધી, તો કે શૂન્ય. નિશેષ ભાગાકાર થઈ શકે તો સરવાળાનો નિશેષ ભાગાકાર થઈ શકે. એનો મતલબ શું કે 13824 નો 9 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. તો ખાસ જુઓ શું કરવાનું છે, સિમ્પલ જ છે. જે પણ આપણે 3 ની ચાવીમાં શીખ્યા એ અહીંયા કરવાનું છે. સરવાળો મેળવવાનો, 3 ની ચાવીમાં અંકોનો સરવાળો મેળવવાનો. 3 ની ચાવીમાં શું કર્યું તો કે જે સરવાળો મળે એને 3 વડે નિશેષ ભાગાકાર થાય તો 3 વડે નિશેષ ભાગી શકાય. આમાં શું કરવાનું, આમાં સરવાળો મેળવવાનો 9 ની ચાવીમાં. સરવાળાને 9 વડે ભાગી નાખવાનો. શેષ ના મળે તો નિશેષ ભાગાકાર શક્ય છે. હા, નિશેષ ભાગાકાર થઈ શકે એમ લખવાનું. શેષ 0 કરતા બીજી કોઈ સંખ્યા મળે, શેષ 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, ગમે તે વધે બરોબર. તો એવી જો શેષ વધે તો આપણે કહી શકીએ કે 9 વડે નિશેષ ભાગાકાર થતો નથી. તો ખાસ 3 ની ચાવી અને 9 ની ચાવીમાં બહુ જાજો ફેરફાર નથી, થોડોક જ ફેરફાર છે. તો દરેકને આવડવી જોઈએ અને આ ખાસ તમારે યાદ રાખવાનું કે ભાઈ 9 વડે તમારે ભાગાકાર કરવાનો હોય કોઈ પણ સંખ્યાનો, તો એ સંખ્યા 9 ના ઘડિયામાં આવતો હોય તો એનો નિશેષ ભાગાકાર થતો જ હોય. એટલે પછી ત્યારે આપણે સમય બચાવવા માટે ભાગાકાર કરવા જવાનો નહીં. 3 જો અહીંયા 3 આને 3 વડે નિશેષ ભાગાકાર થાય કે નહીં, જો શું કરવાનું કે 18 નો 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકે કે નહીં એ તમારે સીધું જાણવું હોય ભાગાકાર કર્યા સિવાય તો શું કરવાનું, આવી નાની સંખ્યા હોય તો કંઈ નહીં કરવાનું. 18 જે છે 3 ના ઘડિયામાં આવે છે તો જુઓ તો 3 * 1 3, 3 * 2 6, 3 * 3 9. એવી રીતે તમે જાઓ ને તો 3 6 18 આવતા હશે બરોબર છે. તો એ જે છે એવી રીતે જો તમે કરો તો 18 એવી રીતે જે પણ ઘડિયો બોલતા તેમાં જવાબ આવે 3 × 5 = 15, 3 6 18 એવી રીતે આગળ વધે તો 3 6 18 આવી ગયા. તો 18 માંથી 18 અહીંયા 6 આવશે જવાબ અને 18 માંથી 18 આપણે શું જોવાનું છે, શેષ. તો એવા પણ શેષ શૂન્ય થાય. તો જે પણ જેના વડે ભાગાકાર કરવાનો હોય એનો ઘડિયો ખોલવાનો અને એ જે સંખ્યા છે એ જો એ ઘડિયામાં આવતી હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે આનો નિશેષ ભાગાકાર થઈ શકે. તો આવો આપણે ભાગાકાર કરવો પડે
નહીં. તો ખાસ 3 ની ચાવી અને 9 ની ચાવી કઈ રીતે બની, 3 ની ચાવી ઉપરથી 6 ની ચાવી કઈ રીતે આવે એ પણ યાદ રાખવાનું આપણે. જો વ્યવસ્થિત બરોબર વ્યાખ્યા જોઈ લઈને આવા ઉદાહરણો પાસે તમારે જાતે બનાવવાના જેથી કરીને તમને યાદ રહે. હવે આપણે જાદુ કરવાનો છે આમાં. કઈ રીતનો જાદુ કરવાનો છે કે જેવી રીતે આપણે પહેલા એક જાદુ તમને કર્યો બરાબર, તમને ખબર નહીં પડી હોય એક જાદુ આપણે કરી નાખ્યો. 3 ની ચાવી ઉપરથી 9 ની ચાવી ઓટોમેટિક લખી નાખી. શું કર્યું કે જ્યાં 3 હતા ને ત્યાં 9 લખીને આપણે જાદુ કરી 9 ની ચાવી લખી નાખી. તો હવે જુઓ તો 6 ની ચાવી પછી કઈ, 9 ની ચાવી પછી કઈ છે તો કે 18 ની ચાવી છે. તો 18 ની ચાવી છે ને આપણે એવી રીતે જ કંઈક લખી નાખી છે. જુઓ તો 18 ની ચાવી એટલે શું, 18 ની ચાવી. તો 18 ની ચાવી જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. તો 18 ની ચાવીમાં શું આવશે કે જે સમ સંખ્યાને આ ઉપરનું છે 9 છે, ત્યાં 3 હતા અહીંયા 9 છે. તો જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય. જુઓ તો જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 18 વડે નિશેષ ભાગી શકાય. 18 વડે નિશેષ ભાગી શકાય. જુઓ તો 6 ની ચાવીમાં જે કર્યું એવું જ કંઈક અહીંયા આપણે 18 ની ચાવીમાં કર્યું છે. અહીંયા સમ સંખ્યા તો અહીંયા સમ સંખ્યા. ફેરફાર શું, ઉપર કઈ લખી આની ઉપર 6 ની ચાવીની ઉપર કઈ ચાવી હતી તો કે 3 ની ચાવી. એમાં 3 વડે નિશેષ ભાગી શકાય તો આમાં 9 વડે નિશેષ ભાગી શકાય. તો તે તમામ સંખ્યાઓને 18 વડે નિશેષ ભાગી શકાય. તો દરેકને ખાસ યાદ રહેશે કઈ રીતે વ્યાખ્યા બનાવીએ. જો તો 18 ની ચાવી 9 ની ચાવી, જુઓ 18 ની ચાવી અને 6 ની ચાવીમાં વાક્યો એક સરખા આવે છે, ખાલી આંકડાઓનો ફેરફાર આવે છે. જ્યારે 3 ની ચાવી અને 9 ની ચાવીમાં પણ એવું છે કે વ્યાખ્યા એક સરખી આવે છે, જ્યારે આંકડાઓનો થોડો ફેરફાર આવે છે. તો 18 ની ચાવી શું કહેવા માંગે છે ખાસ જોઈ લેવાનું. 6 ની ચાવી શું કહેવા, સમ સંખ્યા. જુઓ 18 ની ચાવી શું કહે છે, જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. શું કીધું, જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ જુઓ 6 ની ચાવી, જુઓ 6 ની ચાવી અને 18 ની ચાવી બંનેમાં બે શરત છે. બે શરત આપી છે. કઈ શરત, બે શરત તો કે એક તો એ શું કીધું છે કે ભાઈ સમ સંખ્યા હોવી જોઈએ. શું કીધું છે, એક તો એ સમ સંખ્યા હોવી જોઈએ. અને બીજું શું કીધું છે કે જો 6 ની ચાવી હોય, 6 ની ચાવીમાં હોય તો 3 વડે નિશેષ ભાગી શકાવા જોઈએ. જો 6 ની ચાવી હોય તો એની બીજી શરત શું લાગુ પડે તો કે 3 વડે નિશેષ ભાગાકાર, 3 વડે નિશેષ ભાગાકાર થઈ શકવો જોઈએ. જ્યારે 18 ની ચાવી હોય તો એમાં બીજો પેટ શું આવશે, 18 ની ચાવી હોય તો 9 વડે નિશેષ ભાગાકાર. તો ઉપરથી આવી જાય તમને એમ લાગે કે 6 ની ચાવી 3 ના ચાવી ઉપરથી ના ચાવી છે, પરંતુ એમાં એક શરત વધારે ઉમેરાય છે. 3 ની ચાવી શું કહેવા માંગે છે તો કે જે સંખ્યાના બધા જ અંકો
પણ તમે સંખ્યા લ્યો એ સમ સંખ્યા હોવી જોઈએ. તો એ બે શરત આવે, શની ચાવીમાં 18ની ચાવીમાં બીજી શરત ઉમેરાય છે. તો ખાસ જોઈ લેવાનું કે શની ચાવી અને 18ની ચાવી ઉપરની 3ની અને 9ની ચાવી ઉપરથી આવે છે. તો એમાં જોવાનું કે ફેરફાર શું છે. જેટલું તમે અલગ પાડતા જશો ચાવીઓમાં કયો ફેરફાર આવે છે એ તમે અલગ પાડતા જશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં કેટલો ફેરફાર આવે છે. બરોબર? તો 3ની ચાવી શું કહેવા માંગે છે કે આપેલી જે પણ સંખ્યા હોય એના અંકોનો સરવાળો કરો. એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો. સિમ્પલ. આવડી ગયો. હાલો આવડી ગયો. પછી આવ્યા શની ચાવીમાં. તો શની ચાવી શું કહેવા માંગે છે તો કે જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકો. તો પહેલા શું આવ્યું તો કે જે સમ સંખ્યાને, તો પહેલી તો શરત 3ની ચાવી કરતા એક શરત ઉમેરાઈ ગઈ. કઈ શરત ઉમેરાઈ ગઈ? તો ફરજિયાત આપેલી સંખ્યા જે છે સમ સંખ્યા હોવી જોઈએ. શની ચાવી તમને કહે કે 6 વડે નિશેષ ભાગી શકાય આપેલી સંખ્યાને. તો સૌથી પહેલા પહેલી શરત જોઈ લેવાની. સમ સંખ્યા જો અંડરલાઈન કરી છે એનો મતલબ એવો નથી કે ત્યાં તમને ભૂલ પડવાની શક્યતા વધારે રહે એટલે અંડરલાઈન કરી છે. તો શું કરવાનું? 6 વડે નિશેષ ભાગાકાર પૂછો હોય ત્યારે તો કે સૌથી પહેલા આપેલી સંખ્યા સમ સંખ્યા છે કે નહીં એ ખાસ તમારે જોઈ લેવાનું. આ સમ સંખ્યા છે કે સમ સંખ્યા નથી, સૌથી પહેલા એ નક્કી કરી લેવાનું. હાલો, નક્કી થઈ ગયું કે સમ સંખ્યા છે. પછી આગળ વધવાનું. પછી સીધું શું કરવાનું? સીધો 3ની ચાવીનો ઉપયોગ કરવાનો. જો આપેલી સંખ્યા જો પછી અંકોના સરવાળા કરી નાખવાના. એ સરવાળો જે મળે એને 3 વડે ભાગી નાખવાનો. નિશેષ ભાગાકાર થાય તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. પછી તો કે હવે આગળ વધીએ તો કોની કઈ ચાવી આવી? તો કે 9ની ચાવી. તો 9ની ચાવીમાં શું કરવાનું? જે વસ્તુ 3ની ચાવીમાં કરી એ જ વસ્તુ 9ની ચાવીમાં. મેથડ એની એ, પરંતુ જ્યાં નિશેષ ભાગાકાર આવે ત્યાં 9 વડે નિશેષ ભાગાકાર કરવાનો. તો જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 9 વડે નિશેષ ભાગી શકાય. તો શું કરવાનું કે જે પણ સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરવાનો. એ અંકોનો સરવાળો કર્યા પછી જે જવાબ મળે એને 9 વડે ભાગવાના. તમે 9 વડે ભાગો એટલે જો શેષ શૂન્ય મળે એનો મતલબ કે આપેલી સંખ્યા, આપેલી જે પણ મોટી નાની બરોબર લાખોના આપણે સંખ્યા વાંચનમાં, સંખ્યા લેખનમાં શીખી ગયા કે 11 આંકડા સુધીની સંખ્યા આપણે શીખી ગયા વાંચતા અને લખતા. પહેલા ચેપ્ટરમાં, નવોદયના પહેલા ચેપ્ટરમાં આપણે 11 અંક સુધીની સંખ્યા કઈ રીતે લખાય અને કઈ રીતે વંચાય. ભલે 11 આંકડાની સંખ્યા આવે, આપણે શું કરવાનું છે? આંકડાનો સરવાળો કરવાનો. ઈ જે સરવાળો આવે એને તો તમે 9 વડે ભાગી શકો, નિશેષ ભાગાકાર થઈ શકે. તો આપેલી જે 11 આંકડાની ભલે સંખ્યા હોય, 11 આંકડાની જે સંખ્યા આખી સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકો. તો આ 9ની ચાવી. પછી આવી કઈ ચાવી? તો કે 18ની ચાવી. તો 18ની ચાવી શું કીધું? શની ચાવી જેવી જ છે. 18ની ચાવી ઉપરથી આવે, સોરી 9ની ચાવી ઉપરથી આવે. પહેલામાં શની ચાવીમાં જેમ 3ની ચાવીનો ઉપયોગ કરેલો એમ 18ની ચાવીમાં તમારે 9ની ચાવીનો ઉપયોગ કરવાનો. તો 18ની ચાવી એટલે શું? જે સમ સંખ્યાને, આમાં પણ સમ સંખ્યા છે, તો જે સમ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 9 વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાઓને 18 વડે નિશેષ ભાગી શકાય. શું કરવાનું? જે પણ સંખ્યા આપે શરત નવી ઉમેરાઈ ગઈ સમ સંખ્યાની. શની ચાવીમાં જેમ કરતા હતા એમ જ અહીંયા કરવાનું. શું કરવાનું કે ભાઈ જે પણ 18 વડે નિશેષ ભાગાકાર આપેલી સંખ્યાઓ થઈ શકે છે કે નથી થઈ શકતો, તો તમારે શું કરવાનું કે સીધું જોઈ લેવાનું આપેલી સંખ્યા સમ સંખ્યા છે કે વિષમ સંખ્યા છે, એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. જો બેકી સંખ્યા હોય તો પછી અંકોનો સરવાળો કરવાનો. અંકોના સરવાળાને 9 વડે ભાગી નાખવાના. 9 વડે ભાગાકાર કરી નાખવાનો તો નિશેષ ભાગાકાર થાય. તો આપેલી સંખ્યાને 18 વડે નિશેષ ભાગી શકો એવું આપણે કહી શકીએ. તો ખાસ 3ની ચાવી, 6ની ચાવી, 9ની ચાવી, 18ની ચાવી વ્યવસ્થિત રીતે જે રીતે અહીંયા લખાવી છે, જે મેથડથી તમને ગણાવ્યું છે એ મેથડથી તમે જશો તો 4 એ 4 આવડ્યા ચાવીઓ તમને યાદ રહી જશે. આજે એટલે સુધી રાખીએ છીએ. આગલા લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે મળશું. અને ખાસ કોઈ પણ ક્વેરી રહેતી હોય તો દરેક બાળમિત્રોએ વિડિયો લેક્ચરની નીચે
છે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવું. તો આજે એટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, અસ્તુ.